આવે છું બાયડ તાલુકાના ચોયલા છાપરિયા ગામની અંદર તમે જોઈ શકો છો મારી પાછળ ખેડૂતો ઊભા છે અને ખેડૂતોની આજ વેદના સાંભળવા માટે આજ આવ્યો છું. તો સૌપ્રથમ ખેડૂતોનો પરિચય લઈશું પછી એમની સાથે વાત કરીશું. બોલો દાદા, શું થયું છે આપણે અહીંયા? મારું નામ પટેલ રસિકભાઈ ભગવાનદાસ, હું છાપરિયા ગામનો વતની છું. ગઈકાલે તારીખ 7/4/2026ના રોજ બપોરના 3:30 થી રાત્રિના 7:30 સુધી જે ભયંકર કરા સાથે વરસાદ, અવિરત વરસાદ પડ્યો 4 ઇંચ જેટલો, એમાં છાપરિયા અને ચોયલા ગામમાં તરબૂચ, ટેટી, બાજરી, શાકભાજી અને બાગાયતી ખેતીનું પારાવાર નુકસાન થયેલ છે. જેમાં ખેડૂતના હાથમાં આવેલો કોરિયો છીનવાઈ જતો દરેક ખેડૂત અત્યારે ખૂબ લાચાર થઈ ગયેલ છે. તો આ વેદના ખેડૂતની જો માય બાપ સમાન સરકાર સાંભળે અને આ અંગે જો સર્વે થાય અને અમારા ખેડૂતોને કંઈક વળતર મળે તો ખેડૂત બેઠો થઈ શકશે, નહીતર ખેડૂતની બિલકુલ કફોડી હાલત થઈ ચૂકેલ છે. ગામના કેટલા ખેડૂતો તરબૂચનું વાવેતર કર્યું? મારા ગામમાં લગભગ છાપરિયામાં 300 વીઘાથી વધુ અને ચોયલામાં પણ એટલું જ વાવેતર, એનાથી વધુ વાવેતર હશે. એમાં પારાવાર નુકસાન છે. બાજરીનું વાવેતર 700 વીઘા જેટલું છે, એમાં પણ કશું હાથમાં આવે એવું નથી. એ જ રીતના શાકભાજી અને બાગાયતી ખેતી એમાં પણ ભયંકર નુકસાન છે. તો તમામ પાક હવે પછી જે ખરીફ પાકમાં વાવેતર થાય છે એવો કોઈ પણ પાક હવે 1 રૂપિયો માર્કેટ સુધી પહોંચે એવો નથી અને એનું 1 રૂપિયાનું વળતર મળી શકે એમ નથી ખેડૂતને. એ આપ બધા જોઈ શકો છો. આ પરિસ્થિતિ કુદરતના કહેર વચ્ચે ખેડૂત બિચારો લાચાર શું કરી શકે? અતિશય કડા સાથે વરસાદ પડતો આજીવન નથી જોયા એવા કડા અમે અમારા જીવનમાં જોયા અને એના કારણે પાક તૈયાર થયેલ તરબૂચ ફાટી ગયેલ દેખાય છે. આપણી સાથે બીજા પણ ખેડૂતો કોણ કોણ છે અત્યારે હાલમાં? દશરથભાઈ મારી સાથે એ પણ ખેડૂત છે. શંકરભાઈ, મારા પોતાને 7 વીઘાનું વાવેતર કરેલું છે, પણ એમાંથી બિલકુલ એક પણ તરબૂચ સાજુ રહ્યું નથી અતિશય કરા પડવાથી. શું નામ તમારું? બરોબર. શું નામ તમારું? નામ પટેલ રોહિતભાઈ નારાયણભાઈ. મારે 3 વીઘા તરબૂચ છે, પણ એક પણ તરબૂચ સાજુ રહ્યું નથી. બરોબર. ટોટલ ગામમાં બીજા કયું વાવેતર થયું છે પાકમાં? બાજરી, રીંગણ, તરબૂચ, પપૈયા, ગલગોટા, બાગાયતી અને ફૂલની પણ ખેતી પારાવાર નુકસાન થઈ ગયેલ છે. બરોબર. ગામમાં તલાટીને વાત કરી હતી આ બાબત? તલાટી સાહેબને વાત કરી, પણ સાહેબને જો સુધી સરકાર શ્રીમાંથી કોઈ આદેશ ના થાય તો સુધી તલાટી સાહેબ કોઈ પણ સરકારી તંત્ર આના વિશે કશું જ કરી શકે નહીં. જો સરકાર કંઈક આમાં નિર્ણય લે અને ખેડૂતની પરિસ્થિતિને સમજ અને કંઈક સર્વે થઈ અને જો સહાય મળે તો જ ખેડૂત ઉભો થઈ શકશે. ફરી હજુ એક વખત આપણું ગામ અને તાલુકાનું નામ જણાવો. મારું નામ પટેલ રસિકભાઈ ભગવાનદાસ, ગામ છાપરિયા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. તો મિત્રો તમે જોઈ શકો છો આ ખેડૂતની વેદના હતી જે ગઈકાલે જે વરસાદ પડ્યો તેની અનુસંધાનની અંદર આ ખેડૂત અત્યારે પોતાના એક આખી સિઝન બગડી છે, લાખો રૂપિયાનો પાક બગડ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પાણી કેટલું બધું ભરાયું છે. તેમજ આ તમે જોઈ શકો છો અહીંયા આ જે કવર ચડાવેલા છે, જે આ પાક કેટલી મહેનતથી આ તરબૂચ કરેલા હતા. તો આ તમે જોઈ શકો છો મિત્રો ખેડૂતની વેદના, કેટલા પાણીની અંદર કેટલી મહેનત કરીને ખેડૂતો પોતાનું કરે છે. ને જ્યારે કુદરતની આફત આવે ત્યારે ખેડૂત હંમેશા સરકાર સામે લાચાર બને છે કે સરકાર જો આવા ખેડૂતોની વેદના સાંભળે તો આ પાકની સામે કંઈક ને કંઈક વળતર આપે તેવી વિનંતી સાથે દિલીપસિંહ ચૌહાણ, બાયડ.